તો હેલો મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. તો હમણાં આજે તારીખ થઈ 7/7/2026, એટલે વરસાદનું આગમન થઈ ગયું છે 5 તારીખથી. બરાબર, જોઈ શકો છો આપણા ખેતરે આંટો મારવા આવી ગયા હતા. તો ઓલી રાપ આપણે છેલ્લે હાંકી હતી, જે ફાર્મા જેવું આવે, આપણે શું કહેવાય એના હવેડા જેવું આવે. બરાબર, અહીંયા તો આપણે રાપ કે તો રાપ હાંકી દે તો કે આ રીતના ખેતર છે. થોડુંક આમ લેવલ જેવું તો લાગે છે. બાજુમાં તો પલા હાંકીના હતા, એટલે જોઈ શકો વરસાદ એવો પડ્યો છે ને કે બધા રોડમાં ભાગી ગયા છે કમ્પ્લીટ પલાવાળાના. બરાબર, મસ્ત વાવે એવો વરસાદ થઈ ગયો. એટલે કન્ટિન્યુ સમજી લો ને 5 તારીખ, 6 તારીખ ને 4 તારીખ, 4, 5, 6, બરાબર, એમ ડેલી વરસાદ આવે છે. એટલે સારું કે આમ તો બધાય વૈજ્ઞાનિકો અને બધાય હવામાન વિભાગના નિષ્ણાંતો બધા કહેતા હતા કે સુપર અનલીનો છે, આમ છે, ફલાણું છે, વરસાદ થોડો ઓછો છે. પણ જ્યાં જ્યાં જોઈએ આપણે એટલે એવું લાગે કે વરસાદ તો ભૂકા કાઢ્યો છે. જ્યાં પડે અહીંયા બધે સારો જ પડ્યો હોય. એટલે હવે આપણે થોડુંક વાવા દે તો સારું કહેવાય આમ તો, કેમ કે ડેલી વરસાદ આવે છે. એટલે હવે જોઈ શકો છો બધું એકદમ લીલું લીલું છે. હજુ કાલે પાછો વરસાદ સાંજે આવી ગયો. હવે પહેલાં રાતે આવતો, હવે થોડુંક વહેલાસર કર્યું છે. અને જોઈ શકો છો આ કુદરતના ખોળે. બરાબર, આ જીવાતમાં વરસાદ આવે ને એટલે જ બહાર નીકળે છે. મજા જ આની ઓર હોય, પ્રકૃતિને નિહાળો. બરાબર, બાકી નાની નાની વસ્તુ ને બધું તો પ્રોબ્લેમ તો બધા રહેવાના જ છે. એટલે સાઈડમાં મૂકી દેવાના બધા પ્રોબ્લેમ અને વિચાર લેવાનું કે થઈ જશે બધું. બરાબર, એટલે બહુ ટેન્શન લેવાનું ના હોય. કોઈ બી માણસ 100% તો ના જ હોય. બરાબર, કંઈક તો પ્રોબ્લેમ હોય જ. એટલે એટલું બધું બહુ સ્ટ્રેસ નહીં લેવાનું, બહુ મગજમાં નહીં લેવાનું. એવું બહુ લાગે ને તો તમને જે એવું લાગે કે ભાઈ યાર હવે થોડું મજા નહીં આવતી શરીરને અને થોડુંક સ્ટ્રેસ આવી ગયું છે, તો તમારે મનપસંદ વસ્તુ કરવા માંડી જવાનું, કાં તો મનપસંદ જગ્યાએ ફરવા જતું રહેવાનું. મતલબ નીકળી જવાનું, કંઈક કામમાં તમારે બીજી થઈ જવાનું, તો તમને કંઈ ટેન્શન નહીં રહે. તમારા લગતે કામ ના હોય ને, હું મારું અનુકરણ કરું તો મેં આયોજન એવું કર્યું હતું કે આપણે દુકાન ચાલુ કરી નાખશું. બરાબર, પણ હવે દુકાનમાં આવી ગયો પ્રોબ્લેમ થોડો લાઇટનો. બરાબર, એટલે હવે અત્યારે આપણી પાસે કશું કામ નહીં. બરાબર, એટલે કોઈ બી આવે તો વળી ઘરે બધું આપણે કરી નાખીએ, ઘરે લઈ જાય પ્રિન્ટર ને બધું. પણ હાલ કંઈ કામ નહીં આપણે. એટલે કશું કામ ના હોય ને તમારે, એટલે બીજા અલગ ને અલગ વિચારો આવે. એટલે ઓવર થિંકિંગ કહેવાય એને. ઓવર થિંકિંગ ખોટું નહીં. જે બી માણસ ઓવર થિંકિંગ કરતો હોય એ માણસ ખોટો નહીં, પણ ઓવર થિંકિંગમાં ઝાઝો ટાઈમ નહીં રહેવાનો. 5 મિનિટ, 10 મિનિટ કે અડધો કલાક કે કલાક સુધી તમે ઓવર થિંકિંગમાં રહો ને. ઓવર થિંકિંગ એટલે કોઈ બી ટોપિક પકડ લો આપણે ખેતીનો. બરાબર, કે હવે આપણે મને 10 દિવસ કે 15-20 દિવસ પહેલાં બધા આગાહી કરતા હતા કે વરસાદ ઓછો પડવાનો હોય ને દુકાળ આવશે ને હવે આમ થવાનું હોય ને ફરણું થવાનું હોય ને. એટલે આપણે વિચારીએ મગજમાં કે સારું ટ્રેક્ટરના હપ્તા બાકી છે, ફરણું બાકી છે, કોઈના લીધેલા હોય એને આશા આપવાના બાકી છે. બરાબર, એટલે એક વિચારમાં બીજો વિચાર ઉદ્ભવે કે હવે સારું કરશું શું તો. બરાબર, એટલે તમારે પાછળ બેકઅપ રાખી લેવાનું થોડું. હાવ 0 નહીં થઈ જવાનું કે એક સમય તમારે આનું કશું ના આવે ને ખેતીનું, તો તમે 1-2 વર્ષ સુધી નિર્ભર થઈ શકો. બરાબર, એટલે હાલ તો આપણે બેકઅપ લઈ લીધું છે, તમારે તમારી રીતે જોઈ લેવાનું. બરાબર, અને ઓવર થિંકિંગ મેન વસ્તુ જે માણસ ઓવર થિંકિંગ કરતો હોય ને એ માણસ કોઈ બી એની સામે આવે ને માણસ એને આખો સ્કેન કરી લે કે ભાઈ આ કેટલું સાચું બોલે, કેટલું જૂઠું બોલે છે. એ ઓવર થિંકિંગનો માણસનો એટલો પાવર હોય. બરાબર, એટલે બધા કરતા જ હોય ઓવર થિંકિંગ, પણ અમુક ડિટેલમાં ના જતા હોય, અમુક એનાલિસિસ ના કરતા હોય, અમુક પોઝિટિવ વિચારતા હોય, અમુક નેગેટિવ વિચારતા હોય. ઓવર થિંકિંગનો મેન સોર્સ શું હોય ખબર? નેગેટિવ. બરાબર, ઓવર થિંકિંગ તમે કરવા માંડો એટલે તમને પોઝિટિવ વિચાર આવતા જ નહીં. પોઝિટિવ વિચાર આવે ને તો એ ઘડી 2 ઘડી આવે, 1 કલાકમાં 2 મિનિટ કે 5 મિનિટ જ આવે. બરાબર, એટલે ઓવર થિંકિંગ હું તો કહું ને કરવું, પણ પોઝિટિવ રીતે કરવું. નેગેટિવ મેં કરવું હું તો કહું ને તો 70-30. બરાબર, 70% પોઝિટિવ વિચાર રાખવાના
અને 30% નેગેટિવ હોય તો ચાલે. નેગેટિવ એટલે કે કદાચ આપણે આ કરવા જશું, હવે સમજી લો આપણે આની અંદર આપણે તુવેરું વાવવાની, બરાબર. એટલે મારી વાત કરું તો આપણે વાવેતર આપણે ખાલી ચણાનું જ કર્યું છે. એ પહેલાં આપણે ભાઈ હતા એમની રીતે વાવી દીધો, બરાબર, આપણો ટ્રેક્ટરથી નહીં. અને આપણે વાવેતરમાં પહેલાં વહેલા આવી, બરાબર. હવે મારા ઓવર થિંકિંગમાં એવું છે કે સારું બીજી વાર લાવી નાખ્યો આપણે બધો, બરાબર. અને વાવેતરમાં હું એકલો જ છું. અને ઓવર થિંકિંગ કરવા જવું કે સારું નીચું તુવેર નીચી જતી રહેશે, હરખી ઉગશે નહીં, ઓલા હામા સીધેથી, બરાબર. અને આર્યા સીધાવથી સીધો સાહ રહેશે કે નહીં, બરાબર. પછી આપણે એમ લાગે કે સારું ફરતા ફરતા જે પેણી હોય પેણીનો આપણે વિડીયો બનાવશું બધું. હવે અલગ અલગ વિડીયો આપણે બનાવવાનું ચાલુ કરશું, બરાબર. અને કેવી રીતના શું કરવું, કયો ચક્કર લગાવવા, એ બધી રીતે આપણે ડિટેલમાં માહિતી આપશું. એટલે જો આપણે નેગેટિવ જ વિચારીએ તો કામ થઈ રહ્યું, બરાબર. તો કશું થવાનું જ નહીં. પણ એમાં પોઝિટિવ વિચારવાનું કે ભાઈ જો આપણે ચણા વાયા છે, બરાબર. ચણાનો એક્સપિરિયન્સ એ આપી લગતે કે કેવી રીતના શું કરવાનું છે, બરાબર. અને જો સીધો સાહ રાખવાની વાત કરું તો હું તમને ટ્રેક્ટર જાણે લઈને આવીશ, તારે આપણને ખબર પડી જાય કે સીધો સાહ કેવી રીતના રાખવો. સીધો સાહ રાખવા માટે ટ્રેક્ટરને આપણે જે આમ ચલાવતા હોય એમાં જે આપણે બાજુનું લઈને આવ્યા હોય અહીંયા ધ્યાન નહીં રાખવાનું, સીધું સામે ધ્યાન રાખવાનું, શેઠ ધ્યાન રાખવાનું, બરાબર. એ પ્રમાણે તમે ધ્યાન રાખશો એટલે તમારો સાહ સીધો જ રહેશે, બીજું કશો વાંધો નહીં આવે. અને જો બાજુમાં ટાયરનું જોતા જશો ને તો આમથી આમ ને આમથી આમ લીટા થશે, બરાબર. મેન આપણે એટલું વિચારી લીધું છે. અને બીજી વાત કરું તો નેગેટિવ વિચારવા માટે તો ઘણું બધું છે, પણ એમાં જો તમે પોઝિટિવ વિચારો તો કંઈક શક્ય બને અને જિંદગી જીવવાની કંઈક મજા આવે, બરાબર. નેગેટિવ વિચારશો તો તમને અફસોસ રહેશે, તમને તમારા ઉપર રિગ્રેટ થશે અને બહુ એટલું બધું કંઈ મજા નહીં આવે લાઈફ જીવવાની, બરાબર. બધી કન્ડિશનની વાત કરું તમને તો મેન એ છે કે પોઝિટિવ થઈ જશે, જો બી હોગા દેખા જાયગા, બરાબર. બાકી બીજું કંઈ કરવાની જરૂર નહીં. દુનિયા તો બધી વાતો કરવાની છે. જો મારી વાત કરું તો ગઈ વખતે આપણે ટ્રેક્ટર સરેન્ડર કર્યું તો દુનિયાને બધાને એમ હતું કે ભાઈ પતી ગયું, હવે આ જમીન બમીન વીકીને બધા ખોવાઈ જવાના. પણ આપણે આયોજન કર્યું હતું કે ભાઈ હવે બધા કેટલા કરવા નહીં હવે, બરાબર. કોઈના ભરોસે કંઈ ધંધા નહીં કરવા. અને હવે ગાડી લાવી નાખી એટલે બધાને ચાર આંખો થઈ ગઈ, આપણે ગાડી લાવ્યો લ્યો. પણ બધું જે બી કામ કરો તમે આયોજનથી કરો, કોઈના ભરોસે હું તો કહું કરશો નહીં, બરાબર. અને હંમેશા મણ ક્યારે ઓલું થાય કે તમે વિશ્વાસ લીધો હોય તારે, બરાબર. એટલે અને પાર્ટનરમાં ધંધો હું તો કહું ને તમારો ભાઈ હોય કે તમારો ગમે તે હોય ને તો પાર્ટનરમાં ધંધો કદી ના કરશો, બરાબર. એટલે આ એક સલાહ હતી. બાકી ભગવાનના ભરોસે વરસાદ સારો થઈ ગયો છે અને બસ હવે થોડાક વાદળા ઓલા થયા છે અને થોડું વાતાવરણ સારું છે. જો હવે કદાચ આજ ને કાલ 2 દાડા વરસાદ ના આવે ને તો આ બધું હોઈ જાય એવું હોય, બરાબર. કેમ કે આ ટેબુ હોય તરત જમીન વહારી જાય, બરાબર. એટલે વાંધો નહીં આવે. થોડુંક આબાની સાઈડ આમ ટાર છે ને એટલે આમ લાગતું હતું થોડું, બાકી વાંધો નહીં આવે. અને હવે બસ આટલે આંટો મારવા આવ્યા હતા. હજુ તો વાવેતર બાકી છે એટલે 3 ખેતર, એમાં એક ખેતર હજુ થોડું હાંકવાનું બાકી છે. એ હાંકી કબૂતર તો લાવી નાખીએ આપણે, બરાબર. એ બધું હાંકીને પછી વાવી નાખીશું આપણે. એટલે હવે વાવેતરની વાત કરું તો બીજી વાર લાવ્યો હું અડદ અને સાગાના અડદ લાવ્યા હી અને સુમનની તુવેરું જે ઓલી માલામાલ આવે બરાબર. એટલે બિયારણની તો વાત કરીએ કિલોના 500 રૂપિયા છે, બરાબર. કાલ સાંજે જઈને લઈ આવ્યો હું, ગાડી લઈને ગયા હતા. એટલે એવું લાગે એટલે અમુક વ્લોગ નહીં બનાવતા ને અમુક આપણને લાગે એટલે બનાવી દઈએ જેવી મોજ આપણી, બરાબર. બાકી કોઈ શું કહે શું કરવાનું છે એ તો હવે આપણે કંઈ ફેર પડતો નહીં. દુનિયા તો બધી વાતો કરવાની, બરાબર. એટલે આપણે મોજથી જીવવાનું, બધું હાલ્યા રાખે, બધું હોય. કોઈ બી 100% ના હોય. કોઈ એમ કે અમે વહેલા હાર પહેણી ગયા ને કોઈ એમ કે અમે રહી ગયા ને, મારી જ વાત કરું, બરાબર. કોઈ એમ કે અમે સારો ધંધો સેટઅપ કરી નાખ્યો કમ્પ્લીટ ને કોઈ એમ કે હવે જેટલા વર્ષ થઈ ગયા હજુ નોકરી મળી નહીં, નોકરી મળી જાય તો એ તમને સ્ટ્રેસ હોય કે સારું નહીં મજા આવતી નામ થાય હે, બરાબર. એટલે કંઈ બી વસ્તુ કરો, કંઈ બી કાર્ય કરો એટલે સંતોષ રાખવાનો, જે બી છે જેવું હોય સંતોષ, બરાબર. બસ બીજું કશું છે નહીં લાઈફમાં. જેટલો તમે સંતોષ રાખશો એટલે તમને મજા આવશે. એટલે હવે નીકળીએ, બરાબર. પલોટ બાજુ આંટો મોટો મારીએ
ટ્રેક્ટર ને ગાડીવાળીનું જેવું કન્ડિશન હે નીકળીએ આપણે એટલે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેચરસી રાજપૂત વ્લોગ સપોર્ટ કરતા રહેજો.